પાટણની વાત કરીએ તો પાટણના એમએલએ સામે ક્રિમિનલ કેસ ચાલશે તેવી વિગતો હાલ સામે આવે છે, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ સામે કેસ ચાલશે તો પાટીદાર આંદોલન સમયે તોડફોડનો કેસ ચાલશે। 2015માં એમકે સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી તો પોલીસ દ્વારા બી સમરી ભરવામાં આવી હતી તો સમરી ભરવામાં આવી હતી। પાટણ કોર્ટ દ્વારા બી સમરી રિપોર્ટને નામંજૂર કરવામાં આવ્યો છે તો પાટણની કોર્ટમાં ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવા માટે આદેશ આપવામાં આવ્યો। આ હુકમને અમે ઉપલી કોર્ટમાં પડકારીશું તેવું ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું છે। ધારાસભ્ય કિરીટ પટેલ સામે હવે કેસ ચાલશે। પાટીદાર આંદોલન સમયે તોડફોડનો કેસ તો 2015માં એમકે સ્કૂલમાં તોડફોડ કરી હતી। પોલીસ દ્વારા બી સમરી ભરવામાં આવી હતી। પાટણ કોર્ટ દ્વારા બી સમરી રિપોર્ટને નામંજૂર કરવામાં આવ્યો છે। પાટણની કોર્ટમાં ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે આ બનાવ સમયે હું ઘટના સ્થળે હાજર જ ન હતો। ધારાસભ્ય કિરીટ પટેલનું કહેવું છે કે આ હુકમને અમે ઉપલી કોર્ટમાં પડકારીશું। પાટણ કોર્ટ દ્વારા બી સમરી રિપોર્ટને નામંજૂર કરી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા બી સમરી ભરવામાં આવી હતી। 2015માં એમકે સ્કૂલમાં તોડફોડ કરી હતી। આ સાથે પાટીદાર આંદોલન સમયે તોડફોડનો કેસ સામે આવ્યો છે।